હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બટેટાના ફરાળી લાઈવ ઢોકળા બનાવીશું। તો આ ઢોકળા માત્ર 15 મિનિટમાં જ બની જશે અને એકવાર બનાવીને ખાશો તો વારંવાર બનાવીને ખાવાનું મન થાય એવા બહુ ટેસ્ટી એવા એકદમ જાળીદાર પોચા રૂ જેવા આ ઢોકળા માત્ર 15 મિનિટમાં જ બની જશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં આ રીતનું મીડિયમ સાઇઝનું એક બટેટું લીધું છે। આ રીતનું એક બટેટું હશે તો એક ડીશ તમારા ઢોકળા બનશે। તો એક વાટકી મોરૈયો લીધો છે, તેની સામે આપણે 2 ચમચી જેટલા સાબુદાણા લેવાના, એટલે ચોથા ભાગના સાબુદાણા લેવાના છે। તો એક વાટકી મોરૈયાની સામે 2 ચમચી જેટલા સાબુદાણા મિક્સર જારમાં બંનેને એડ કરશું અને નાના મિક્સર જારમાં એમને ક્રશ કરશું। તો આ રીતનું અધકચરું અત્યારે ક્રશ કરી અને આપણે એમને પલાળવાનું છે, પણ આમની પ્રોસેસ આપણે બીજી વાર કરવાના છીએ। તો તમે આખો વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે હું કેવી રીતે એને બીજી વાર પીસવાની છું એમ। તો એક બાઉલની અંદર લઈ જે વાટકાના માપથી મોરૈયો લીધો છે એ જ વાટકાના માપથી 1 વાટકો મેં ખાટું દહીં લીધું છે। આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ તો ખાટા દહીંનો ઉપયોગ કરવાનો, બંનેને મિક્સ કરી લેશું। તો આ રીતનું મિક્સ કરી અને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે રહેવા દેશું। તો જે આપણું બટેટું છે એને આપણે છાલ કાઢી અને એના ટુકડા કરી લેશું અને પાણીમાં એના ટુકડા કરશું। તો આ રીતના થોડા નાના એવા ટુકડા કરી અને આ બટેટાના ટુકડાને એકદમ સરસ હાથેથી આ રીતે ધોઈ લેવાના। જે સ્ટાર્ચનો ભાગ છે એકદમ સરસ બધો નીકળી જાય એ રીતે બટેટાના ટુકડાને આ રીતે પાણીમાં ધોઈ નાના મિક્સર જારની અંદર આપણે લેશું। તો અત્યારે મેં 2 થી 3 ચમચી જેટલું જ પાણી એડ કર્યું છે। હવે આ બટેટાને આપણે મિક્સર જારમાં આ રીતના અધકચરા ક્રશ કરી લેશું। તો આ રીતનું અધકચરું ક્રશ કરી અને આપણે જે મોરૈયો પલાળ્યો છે એમાં એડ કરશું। તો અત્યારે મેં 2 થી 3 ચમચીનો ઉપયોગ કર્યો છે। તો આ એડ કરી અને બીજી 2 ચમચી જેટલું પાણી આપણે એડ કરી અને એડ કરશું। તો કુલ મેં 4 થી 5 ચમચી જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે। તો બધી વસ્તુ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ। તીખાશ માટે 2 મરચી લીધી છે અને 2 થી 3 નાની સાઈઝના આદુના ટુકડા એડ કરશું। કલર માટે મેં થોડી હળદર લીધી છે, પણ તમે ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાનું। ઘણા ફરાળમાં હળદર નથી લેતા તો એ તમારે સ્કીપ કરવાની। તો મોટા મિક્સર જારની અંદર લઈ અને આપણે આ બધી વસ્તુ સાથે એડ કરશું અને બધી વસ્તુને એકદમ સરસ પીસી લેવાની છે। જો આ રીતે પીસવાથી ઢોકળા એકદમ ફ્લફી, હળવા, પોચા રૂ જેવા બનશે। એટલે આ પોઈન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખી અને આ રીતે બીજી વાર પીસી લેવાનું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મેં બધી વસ્તુને પીસી લીધી છે અને આ રીતે પીસવાથી હવાના કણ પણ ભરાશે અને ઢોકળા એકદમ હળવા બનશે, પોચા રૂ જેવા બનશે। તો 2 મિનિટ માટે મેં ઢાંકીને રહેવા દીધું હતું। 2 મિનિટ થાય એટલે એમાં આપણે તેલ નાખશું અને અડધી ચમચી જેટલો મેં ઈનો જે ફૂડ સોડ આવે છે એ એડ કર્યા છે। તમે ખાવાના સોડા પણ એડ કરી શકો। તો અડધી ચમચી મેં ઈનો એડ કર્યો અને લીલા ધાણા એડ કર્યા। બધી વસ્તુ આપણે સરસ મિક્સ કરી લેશું। તો આ રીતનું એકદમ પતલું એવું બેટર થવું જોઈએ। તો 1 વાટકી મોરૈયાની સામે 1 વાટકો દહીં લીધું છે અને 4 થી 5 ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે અને આ રીતનું બેટર આપણું તૈયાર થયું છે। હવે મેં ડીશ પહેલેથી ગ્રીસ કરીને રાખી હતી તેલવાળી। હવે આ બેટર પાથરી ઉપર થોડું લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરશું। હવે મેં પહેલેથી જ ગરમ પાણી કરવા મૂકી દીધું હતું, ઉપર ડીશ રાખશું। આ રીતે એક ડીશ ઉપર રાખી કપડું મેં નીચે કોટનનું રાખ્યું છે અને 12 મિનિટ માટે ઢોકળાને બાફી લેવાના। 12 મિનિટ થાય એટલે આ રીતે ચેક કરી અને ડીશને આપણે નીચે ઉતારી લેશું। તો ઢોકળા આપણા એકદમ સરસ કૂક થઈ ગયા છે। હવે એના ટુકડા કરશું। ટુકડા કર્યા પહેલાં આ રીતે થોડું ઉપર
તેલ લગાડશું ઢોકળા ઉપર. આ રીતે તેલ લગાડવાથી જે ઉપરનું ઢોકળાનું કવર છે એકદમ સોફ્ટ રહેશે. આ ઢોકળા ઠંડા થશે તો પણ ખાવાની મજા આવે એવા સોફ્ટ રહેશે. હવે એને જે સાઈઝના તમારે પીસ કરવા હોય એ સાઈઝના ટુકડા કરી લેવાના. તો આ ઢોકળાને તમે વઘાર કરીને પણ ખાઈ શકો અથવા ચટણી બનાવીને પણ ખાઈ શકો. તો માત્ર અડધી મિનિટમાં બની જાય તેવી ચટણી બનાવવા માટે થોડું મીઠું, લાલ મરચું અને તેલ ત્રણેય વસ્તુને મિક્સ કરી અને મેં આ રીતની ઢોકળા સાથે ખવાય તેવી ચટણી તૈયાર કરી છે. તો આપણે નાના હતા ત્યારે ઘણીવાર આ રીતે ચટણી ઢોકળા સાથે ખાતા અને ખાવાની ખૂબ મજા આવતી. તો આજે પણ મેં એ ચટણી તૈયાર કરી છે. તો એકદમ પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર એવા આપણા ઢોકળા બનીને તૈયાર છે. એકવાર ચોક્કસ ટ્રાય